ભવિષ્યમાં રસ હોય છે. માણસ પોતાનું જીવન ભવિષ્યની ચિંતામાં જ કાઢે છે, જેથી તે વર્તમાનમાં જ જીવી નથી શકતા. જે બ્રહ્મવિહારી સ્વામીનું સુંદર પ્રવચન. આજનો જે વિષય છે એ ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. સામાન્ય રીતે કોઈને બહુ ભૂતકાળમાં રસ નથી હોતો, કારણ કે બધા જ પોતાનું ભૂતકાળ જાણતા હોય છે. ભૂતકાળમાં રસ કોને હોય તો વૃદ્ધ માણસોને, કારણ કે હવે એને ભવિષ્યકાળ કાંઈ છે નહીં અને વર્તમાન કાળમાં કોઈ એને પૂછે નહીં. એટલે માર્ક ટ્વેઇન એમ કહેતા કે ધ ઓલ્ડર યુ ગેટ, ધ શાર્પર યોર મેમરી બીકમ્સ ઓફ યોર ચાઇલ્ડહુડ. જેટલો માણસ વૃદ્ધ થાય ને એટલે એને બાળપણ વધુ મજબૂતાઈથી યાદ રહે. ભલે ને ક્રિકેટમાં એક રને આઉટ થઈ જાય પણ એમાં સેન્ચુરી મારે પછી. એટલે સતત એ પોતે ભૂતકાળમાં જતો રહે. પણ સામાન્યતઃ માણસ જેનામાં જોમ છે એને ભૂતકાળમાં બહુ રસ નથી, એ ભૂલવા પ્રયત્ન કરે છે. કારણ કે એની અંદર જે ભૂલ કરેલી હોય એ આપણને ગમતી નથી. વર્તમાન કાળ માટે કોઈને સમય જ નથી, કારણ કે ભવિષ્યની ચિંતા જાજી છે. માણસ આખું એનું લગભગ જીવન ભવિષ્યકાળની ચિંતામાં જ પોતે કાઢતો હોય છે. એટલે વર્તમાન માટે એને સમય નથી. અને ખાસ કરીને તમે જો જુઓ તો આપણે અત્યારે એવા યુગમાં રહીએ છીએ કે મિલેનિયમ નવું આવ્યું, એટલે વર્ષ તો બદલાયું, દશાબ્દી પણ બદલાઈ, સેન્ચુરી પણ બદલાઈ, પણ સહસ્રાબ્દી પણ બદલાઈ. એટલે ઠેર ઠેર દુનિયાની અંદર વૈશ્વિક રીતે લોકો ભવિષ્યકાળની ચર્ચા કરે છે. એક નિયમ બહુ પાકો છે કે ચર્ચા વૈશ્વિક થાય અને ચિંતા વ્યક્તિગત થાય. કોઈ નહીં, ચાઇનામાં શું થાય છે ચર્ચા કરે પણ ચિંતા નથી. પણ ઓફિસમાં શું થાય છે એની ચિંતા જાજી. આપણા મનની અંદર પણ સૌ કોઈ વાત કરે કે દુનિયાનું ભાવિ શું, પણ ઇન્ટુ બ્રેકેટ એક જ પ્રશ્ન હોય છે કે મારું ભાવિ શું. બધાના જ મનની અંદર સ્વકેન્દ્રિતા છે. એને કરીને આપણને સતત પોતાના ભવિષ્યની ચિંતા રહેતી હોય છે. અને ભવિષ્યમાં પણ રસ કેમ જાજો ખબર છે? ભૂતકાળ તો જાણીએ છે, વર્તમાનમાં બહુ ભલી વાર નથી. અને ભવિષ્ય જે છુપેલું હોય ને, ધ મોર હિડન ઇટ ઇઝ, ધ મોર ક્યુરિયસ વી બીકમ. આપણે નાના હતા જ્યારે કોઈ વાર્તા કહે કે એક રાજા હતો અને મહેલમાં 7 રૂમ, એમાં નિયમ હતો કે 6 રૂમ ખોલવી પણ 7મી નહીં ખોલવી. પહેલેથી જ માણસના મનમાં એક શરૂ થઈ કે 7મામાં શું છે. આખી વાર્તામાં પહેલી ખુલે, બીજી ખુલે, ત્રીજી ખુલે, ચોથી ખુલે, 5મી, 6ઠી, પણ પહેલેથી જ બાળકના મનમાં છે ને 7મીમાં પહોંચી ગયો હોય. જે ખબર નથી એ જાણવાની આપણને બહુ જ ઘેલછા હોય અને બહુ જ તમન્ના હોય. અને એવો જ એક પ્રસંગ સ્વામીની હાજરીમાં કીધો. આપણા હર્ષદ રાણા, નૈરોબીના ખૂબ આગેવાન હરિભક્ત, સ્વામી જોડે રમૂજ પણ બહુ સારી એવી કરે. એમણે એક પ્રસંગ કીધો કે સ્વામી 1999ની સાલની અંદર બાપા ત્યાં નાયરોબીની પ્રતિષ્ઠા કરવા ગયા હતા. અને તે જ અરસામાં સ્વામીએ આજ્ઞા કરી કે 2 સંતો, પૂજ્ય આચાર્ય સ્વામી અને ચેતન સ્વામી, દુબઈ મિડલ ઇસ્ટમાં સત્સંગ કરાવવા જાય. એટલે હર્ષદ રાણા પોતે એમ અધિકાર કીધો કે બાપા હવે મિડલ ઇસ્ટ છે ને આફ્રિકાની નીચે આવ્યું. એટલે પોતે પણ એમાં જોડાયા. અને ત્યાં આગળ જ્યારે પ્લેનમાં જતા હશે ત્યારે હર્ષદ રાણા સ્વયંસેવક તરીકે સંતો સાથે પ્લેનની અંદર જે એર હોસ્ટેસ સર્વિસ આપવા જાય એને તરત હર્ષદ રાણાને પૂછ્યું કે આ સંતો છે એ મારો હાથ જોઈ આપશે? એટલે હર્ષદ રાણાએ કીધું કે આ સંતો તો તારો હાથ નહીં, મોઢું પણ ન જોવે અને તારા હાથને અડે પણ નહીં. એટલે હર્ષદ રાણા આ સ્વામીને બધી વાત કરતા હતા. એટલે કે પછી મને દયા આવી કે પોતે દુઃખી થઈ ગઈ. એટલે મેં કીધું કે સંતો નહીં જોઈ આપે પણ હું જોઈ આપીશ. જો સુરવીર હરિભક્ત છે એટલે સ્વામી જે ખડખડાટ હશે. એટલે હર્ષદ રાણા કહે ને પછી બાપા તમે જોયું કમાલ, મેં ખાલી એવું કીધું હાથ જોઈ આપીશ કે તરત જ એર હોસ્ટેસ છે ને
ઘૂંટણ ઉપર એમની બાજુમાં બેસી ગઈ નીચે. એ કે કેવો પ્રતાપ છે. એટલે કે મેં હાથ લીધો પાછો, હર્ષદ રાણા કે, અને પછી હું જોવા લાગ્યો હાથ. એટલે મેં એને કીધું કે તારા જીવનમાં આમ દુઃખ છે, થોડું સુખ છે, તારું ભવિષ્ય આમ તો બહુ સારું નહોતું, પણ ત્યાં સંતોના દર્શન કર્યા ને એટલે હવે તારું ભવિષ્ય સારું છે. એને આવી વાત કરી. સ્વામી પણ બહુ આમ આનંદમાં હતા. સ્વામી કે તમે જોયું ભવિષ્ય સારું? હા સ્વામી કે તમે પાકે પાયે સારું ભવિષ્ય જોયું. પછી હર્ષદાણા તો તીખડી ને, એ કે બાપા પણ પછી મને પ્રશ્ન થયો. એ કે શું? તો એ કે નારદજીએ જયારે બ્રહ્માની દીકરીનો હાથ જોયો એનું હાથું લાગ્યું. અરે સ્વામી જે હશે કે ખાલી એનો હાથ પકડ્યો હોય તો પછી એને બધી વાત કરી. એ કે આ લોકોનું ભવિષ્ય તો જે થવાનું હોય તે પણ મારું જોખમમાં આવી ગયું. કે એટલું બધું આનંદથી એને બધી વાત કરી. પ્રસંગ તો ત્યાં આપણે સાંભળીએ. બાપાએ પણ કીધું કે તમે ભવિષ્ય બરાબર જોયું, પણ સૌ કોઈને ભવિષ્યમાં રસ છે. અત્યારે બધાને કે આ જમણો હાથ બધાનો છે ને, આમ જુઓ વાંધો નથી, એ જમણા હાથમાં જે અંગૂઠા ગાડી જે લાઈન છે ને, બરાબર ને, હવે જેની એ લાંબી ને એનું જીવન લાંબુ. કેવું થાય છે, આપણે કહીએ છીએ, આપણે એને ઇનકાર કરીએ છીએ, પણ દરેકના દિલની અંદર ઇટ ઇઝ ધેર. આપણા મનની અંદર એમ સતત થયા કરે કે કોક કેનાર મળી જાય. એમને એમ આપણે એકદમ ભગવાન સ્વપ્નમાં આવીને કંઈક કહી જાય, કાંઈક આપણને કંઈક ખબર પડે તો આપણને મજા આવે છે. એવરીબડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ ફ્યુચર. અને કેટલો બધો એનો પાવર છે ખબર છે? કોઈ પણ વ્યક્તિ જો તમારું ભવિષ્ય થોડું પણ કે એને સાચું કહે ને, તો આપણે માનસિક રીતે એના ગુલામ થઈ જ જઈએ છે. થોડાક વખત પહેલા આપ પણ જાણતા હશો કે છાપામાં બીજી રીતે ઘણી બધી વાત રીતે નોસ્ટ્રેડેમસ કરીને બહુ જ મોટો એક ભવિષ્યવેત્તાની વાત વારંવાર આવતી. અને નોસ્ટ્રેડેમસે પોતે સેન્ચુરીઝ કરીને એક પુસ્તક લખી છે, 100 એના નાના નાના કવિતાઓ નાની, એની અંદર એને ભવિષ્ય ભાખ્યું છે. એ પુસ્તક પણ મેં પણ રૂબરૂ વાંચી હતી. એ પુસ્તકની અંદર એની ભાષાના મૂળ ફ્રેન્ચમાં લખ્યું છે. પણ 1503ની સાલની અંદર આ માણસ નોસ્ટ્રેડેમસ યહૂદી મૂળ ઇઝરાયલમાં જન્મ્યો. ત્યાં એ લોકોને કઈ રહેવા પીવાનું ઠેકાણું નહીં, એટલે ફરતા ફરતા આખા યુરોપની યાત્રા કરીને પોતે ફ્રાન્સમાં એને રહ્યા. અને ફ્રાન્સમાં રહ્યા પછી પોતે પાછો છે ને હીલર હતો, ડોક્ટર જેવો હતો. કેટલાના રોગ મટાડે, આ કરે તે કરે. કુદરતી બક્ષિસ એવી કે ભગવાનનું કરવું એવું કે એ જે બોલે ને સત્ય ઠરવા લાગતું. અને જે એને રાજા મહારાજા માટે જે ભવિષ્યવાણી વાંખીને સાચી ઠરે. એક વાર એ પોતે એક કુવા ગળી પાણી પીતો હશે, અને ફ્રાન્સની અંદર પાણી પીને આમ બહાર નીકળ્યો, અને નાના નાના 5-6 છોકરાઓ બધા આમ ટરબર કરતી આવે ત્યાં પાણી પીવા આવ્યા અને ધમાલ કરતા હતા. એ છોકરાના પગમાં જઈને નોસ્ટ્રેડેમસ પડી ગયો. દંડવત પ્રણામ જેમ એકદમ પગ પકડીને ત્યાં બેસી ગયો. બીજા બધા કે અરે ભાઈ તું આટલો મોટો ભવિષ્ય વેતા, આમ તેમ સારું, તું આના નાના છોકરાના પગ કેમ પકડે છે? એ કે ભવિષ્યમાં પોપ થવાનો છે. અને એ વખતે એને જે ભવિષ્યવાણી વાંખી, એ જ છોકરો મોટો થઈને પોપ બન્યો. એક વાત એની તમે આમ જુઓ ને, તમે સાચી પડતી લાગે. હિટલરનું પણ નામ એને હિલ્ટર તરીકે એની ભવિષ્યવાણીમાં લખ્યું છે. કેટલા વર્ષ પહેલા? 400 વર્ષ પહેલા. 400 વર્ષ પછી કાળ, સમય ક્યાં આવશે, યુદ્ધ કરશે, કયા દેશો સાથે યુદ્ધ કરશે. આ વાત તો કદાચ આપણને લાગે અજુગતી, કદાચ પાછળથી કોઈ ઉમેર્યું હોય. મને યાદ છે 1979માં તે વખતે રશિયાનું જોમ ઝાઝુ હતું. તે વખતે આપણે વાંચ્યું હતું કે નોસ્ટ્રેડેમસની ભવિષ્યવાણી પ્રમાણે રશિયા ખલાસ થશે, યુએસએસઆર. અને આખું યુએસએસઆર છૂટું પડશે, કોમ્યુનિઝમ છૂટું પડશે, અને છેલ્લો દેશ કોમ્યુનિઝમ છોડશે એ ચાઇના રહેશે. અને આપણે આપણી આંખ સામે પાછું જોયું. તે વખતે કલ્પના ના થાય આ છૂટું પડ્યું, બર્લિન વોલ જતી રહી, કેટલા બધું આપણે છૂટું સાચું પડ્યું. પણ આ નોસ્ટ્રેડેમસ નાનામાં નાની એને પ્રિડિક્શન કરી હોય, સારામાં સારી વસ્તુ પણ એ સાચી પડતી એવું લાગે. અમુક ખોટું પણ પડી છે, પણ બીજા ભવિષ્ય વેચતા કરતા એનું બધું સાચું પડતું. એ માણસ 1576ની સાલમાં મરી ગયો.
એ મરી ગયો પછી તો બસ એની કબર થઈ આ છે ફ્રાન્સની અંદર. લગભગ 46 કે 48 વર્ષ પછી 1621ની સાલ 1621ની સાલમાં બે દારૂડિયા ફ્રાન્સની અંદર રાતના ફરતા ફરતા આમ દારૂ પીધેલું અને આમ જતા જતા કબ્રસ્તાનમાંથી પસાર થતા હશે અને એકદમ એને આમ જોયું ને દીવો લઈને તો આમ નોસ્ટ્રાડેમસની કબર પડી હતી. બધાને ખબર કે આ મોટો ભવિષ્ય વેતાલે દારૂ પીધેલું એ અવસ્થામાં આમ ખુશાલ ને આમ ચીચિયારીઓ પાડતેલો કે અરે જોયું ભવિષ્ય વેતાનું ઠેકાણું નથી. હા, એમ કરીને કબર એને ખોલી, પેલું કાઢ્યું, કબર ખોદી. અને એ કબર જયારે ખોદી અને એની જે આખું ખોલ્યું કોફિન, તે વખતે એની અંદરથી એક ચિઠ્ઠી નીકળી. શું? નોસ્ટ્રાડેમસે અગાઉ સહી કરેલી ચિઠ્ઠી. એમાં લખ્યું હતું કે મારી કબર 1621મી સાલ 20મી ફેબ્રુઆરીએ ખુલશે. એ જ દિવસ મારો મરી ગયો પછી પણ ભવિષ્યવાણી મૂકી ગયો. એ તો હજુ સાંભળજો. પણ પેલા લોકો આશ્ચર્ય પામી ગયા. પછી લખ્યું હતું કે 2 દારૂડિયા ખોલશે અને જે 2 ખોલશે એ 2 તે જ દિવસે મરશે. આવી ગયું. 66% કોઈની વાણી સાચી પડે પણ 33% બાકી રહે. 66% પાસ થઈ જાય માણસ. પેલા દારૂડિયા એક સારું 8 દિવસ ખોલી. આપણે 2 દારૂડિયા ખોલે પણ દારૂનો કેફ પાછો જુદો છે ને. એ કે એને શું ખબર, ખલાસ થઈ ગયો છે માણસ. તો એની ખોપડીમાં દારૂ નાખીને એ લોકોએ પીધું. અને એવું કહેવાય છે કે જે વિટનેસ ને બધા હતા તે વખતે એ કહે છે કે પછી આ લોકોને કંઈક રોગ થયો ને સવાર થાય એ પહેલા એ લોકો ઉપડી ગયા. પણ કહેવાનો ભાવાર્થ શું છે, કોઈક માણસ આટલું બધું ભવિષ્ય સોલિડારિટીથી આમ ભાગે, કેટલો ચમત્કારિક લાગે, પાવર પણ કેટલો લાગે આપણને. પણ એક પ્રશ્ન આપને પૂછું કે ભવિષ્ય વહેતા આટલી પરફેક્ટ ભવિષ્યવાણી ભાગી શકે પણ ભવિષ્ય બદલી શકે ખરો? એને કીધું કે પહેલું વિશ્વયુદ્ધ થશે, થયું પણ રોકી શકે ખરો? કીધું બીજું વિશ્વયુદ્ધ થશે ને હિટલર જન્મશે, રોકી શકે ખરો? એને કીધું કે આવી રીતના યુદ્ધ થશે ને આ થશે ને રોગચાળો થશે, રોકી શકે ખરું? ભવિષ્યવાણી ભાખવી એક શક્તિ છે પણ ભવિષ્ય બદલવું ને એ મોટી શક્તિ છે. એ સ્વામી પાસે છે. સંત પાસે એવી શક્તિ છે ને કે ટુ નો ધ ફ્યુચર ઇઝ વન થિંગ, ટુ ચેન્જ ધ ફ્યુચર ઇઝ સમથિંગ એલ્સ. સંત પાસે એવી શક્તિ છે કે જેને પોતે આશીર્વાદ આપે ને એના ભવિષ્ય બદલાય છે. જાણવું અને ન બદલવું ને એ બહુ ટેન્શન વાળું કામ છે. ન જાણવું ને બદલાઈ જવું ને બહુ સરળ છે. આપણને ખબર જ ના હોય ને સંત પોતાની રીતે પોતાના ભક્તોના સત્સંગીઓના ભવિષ્ય બદલતા હોય ને એ વાત કંઈક જુદી છે. કેટલાય પ્રસંગો તમને જોવા મળે કે ભવિષ્ય આમ ભાખી દે. શાસ્ત્રીજી મહારાજે એવું આપણને ડોક્ટર સ્વામી, સંતો સ્વામી બધા કહે છે કે સરદાર પટેલને શાસ્ત્રી મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે દિલ્હીનો બેતાજ બાદશાહ થશે. એટલા જ આશીર્વાદને ફળે છે. ગુણાત્યાન સ્વામીએ પેલો બાઉદ્દીન કઠિયારો ખાલી એને આપ્યું ને ગુણાત્યાન સ્વામી કે ફરી વાર એને લાકડા કાપવાનું રહેશે નહીં. એના કર્મમાં તો લાકડા હતા જ, પણ સંતનો હાથ ફરે છે ને તો ભવિષ્ય બદલાઈ જાય છે. જૂની જૂની વાત તો આપણે કરતા રહીએ પણ અત્યારે પણ આપણને જોવા મળે. લંડનનો આપણે યુવક છે અમરીશ પટેલ. હવે આમ તમે જોવા જાઓ ને કે આપણને સુપર ઇન્ટેલિજન્ટ એવો ના લાગે. અમે એને યુવકથી ઓળખતા અને આમ હાઈપર એક્ટિવ લાગે. એ પોતે ફાર્મસીનો એનો અભ્યાસ શરૂ કર્યો અને ફાર્મસીનો અભ્યાસ એની અંદર શરૂ કર્યો. અડધો અભ્યાસ કર્યો ને થાકી ગયો, કંટાળી ગયો, એકદમ નાસીપાસ થઈ ગયો. એને લાગે હવે મારે નથી કરવું, ભણવું જ નથી. સ્વામીને એને પત્ર લખ્યો અને સ્વામીને કીધું કે હવે હું થાકી ગયો છું, નાસીપાસ થઈ ગયો છું, હવે કરું શું? તો સ્વામીએ શું કીધું ખબર? બાપા કે એને કહો કે આર્કિટેક્ટનું કરે. હવે કોઈ મેળ છે? તમે તો બધા દીકરાઓના બાપ છો, ખબર છે કે આપણે ક્યાં ફાર્મસી, મેડિકલ, એને કે મેડિકલ રેપનું કહો, કંઈક બાયોકેમિસ્ટ્રી, સામાન્ય બીજું કંઈક એ મેડિકલની લાઈન હોય, સાયન્સની લાઈન. આર્કિટેક્ટમાં તો લાઈનો દોરવાનું આ તે કઈ મેળ ખાય? સ્વામી કે આર્કિટેક્ટ કરે અને એને સ્વામીની આજ્ઞાથી આર્કિટેક્ટ કર્યું. તો ભગવાનનું કરવું એવું કે જ્યારે આપણું લંડન મંદિર બનતું હતું ને ત્યારે મંદિર તરફથી જે આર્કિટેક્ટને આપણે રાખવાનો હતો તો અમરીશ પટેલનું નામ સિલેક્ટ થયું અને એને સેવા મળી. એટલું જ નહીં પણ એને પોતાની કંપનીમાં 1-2 એવા સૂચન આપ્યા ને
તો એકવાર મેં પોતે લિસ્ટ જોયું છે કે બ્રિટનના જે 50 નામાંકિત આર્કિટેક્ટનું નામ આવે ને એની અંદર અમરીશ પટેલનું નામ આવી ગયું. લો, ક્યાં ફાર્મસી, ક્યાં આર્કિટેક્ટ છે. આપણને લાગે કે બાપા આ લાઈન જુદી, અરે એની લાઈન સીધી છે, આપણી આગી પાછી થતી હોય. આપણને લાગે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. ભગવાનના સંત બધું જાણે છે, ભવિષ્ય જાણે છે અને ભવિષ્ય પોતાની શક્તિથી બદલી શકે એમ છે. ભલાનું અમે 1998ની સાલમાં ત્યાં આફ્રિકા ગયા તો તે વખતે દારેસલામના આપણા સત્સંગ મંડળના પ્રમુખ, જેમનું નામ ઇન્દ્રવદનભાઈ, અને ઇન્દ્રવદનભાઈ અને એમને અમને કીધું કે સ્વામી આવો ને અમારી ફેક્ટરીએ થોડા પગલાં કરવાના છે. અમે કહ્યું આ વાંધો નહીં, જઈએ. આપણે કીધું તમે કરો છો શું? એ કે સ્વામી રોડ બનાવીએ છે. મેં કહ્યું બરાબર, રોડ બનાવે છે. એ કે બહુ મોટા મોટા કોન્ટ્રાક્ટો છે રોડ. એની ફેક્ટરીમાં ગયા ને તો કેટલાય બુલડોઝર, અર્થ મૂવર્સ બધા પડેલા. મેં કહ્યું આ બધા તમારા? એ કે આ તો સ્વામી રિપેર થવા આવ્યા છે. રિપેર બગડેલા ત્યાં હતા તો કેટલાય હશે, એટલું મોટું તંત્ર. પછી કે સ્વામી એક જગ્યાએ આવે ને એક નાનો પહાડ છે. મેં કહ્યું આ પહાડ એ કે આપણો છે. એટલે પહાડ તમારો? ગ્રેનાઇટ નો પહાડ. એને તોડીને એની કપચી કરીને ગ્રેનાઇટની કપચીથી રોડ બનાવે. કેટલું મોટું તંત્ર. એટલે આપણે કીધું તમારું આટલું જાયન્ટ તંત્ર, દેશોમાં તમે આવી રીતના કામ કરો, આટલું બધા તમારે પૈસા, આ બધું જ તંત્ર ચાલે. એ કે સ્વામી બધું બાપાની કૃપા. તો કેમ? એ કે 1977ની સાલમાં કાંઈ જ નહોતું અને હું છે ને ટ્રક ચલાવતો હતો અને સ્વામીની હું ગાડી ચલાવતો હતો. તે વખતે સ્વામીની ગાડીમાં પંચર પડ્યું એટલે બાપા બારે બેઠા એક પથ્થર ઉપર અને મેં ફટાફટ છે ને વ્હીલ બદલી કાઢ્યો. સ્વામી કે ઇન્દ્રવદન કે તને વ્હીલ બદલતા આવડે છે? એ કે બાપા હું ટ્રક જ ચલાવું છું, વ્હીલ બદલવાની ક્યાં વાત છે. એ કે તે વખતે સ્વામીએ મને આશીર્વાદ આપ્યા. એક વ્હીલ બદલ્યું ને પ્રમુખ સ્વામીની ગાડીનું, તો મારું આખું બદલાઈ ગયું બધું. એના દિલમાં એવું દ્રઢતા છે. કેફથી એ પોતે વાત કરે છે, સંત પાસે એક શક્તિ છે કે આપણું ભવિષ્ય તો જાણે છે પણ એ શક્તિથી બધું જ ભવિષ્ય બદલી શકે એમ છે. આપણને દિલમાં કાંઈક રહે કે આ સાચું ખોટું. અમેરિકામાં 1991 સાલનો પ્રસંગ. ઓરુ બોસ કરીને એક આર્કિટેક્ટ, બહુ જ સારો આર્કિટેક્ટ, અને પોતે ઓર્લેન્ડો એરપોર્ટ ડિઝાઇન કરનાર. કોઈ દિવસ ઇન્ડિયનના ફંક્શનમાં આવે જ નહીં, એને ના જ પાડી દીધી. પણ બહુ બધા એને કીધું, આપણા ઉત્સવમાં ત્યાં આવ્યો, બહુ રાજી થઈ ગયો. બાપાને પણ બહુ એને વખાણ કરીને કીધું કે સ્વામી બહુ જ મને અંતરમાં સંતોષ થયો છે કે આટલું બધું તમે સારું કામ કરો છો. સભામાં જ્યારે આવ્યા ને, જોજો સ્વામીને કેવું, સભામાં તમે એક બે વાર આમ બદલ ફેર ને આમ કરો ને બહુ મજા ના આવે. પેલા ઉપર બેઠા હતા, પછી બધા નીચે લઈ ગયા. એમાં પછી રામચરણ સ્વામી આવ્યા કે બાપા એક ફોટો પાડી લે. બધા પાછા ઉભા થયા અને ફોટો પાડ્યો. એવામાં સ્વામી થોડુંક બેઠા ને સ્વામીએ તરત કીધું, સ્વામી કે સાહેબના કેમેરામાં ફોટો પડાવો છે? કોઈ દિવસ સ્વામી કે. અને પેલાના પાસે કેમેરો હતો એટલે આપણે કે બાપા હવે ક્યાં હવે લાંબુ કરવું. સ્વામી કે ના, સાહેબને પૂછી લો, સાહેબના કેમેરામાં ફોટો પડાવો છે. એટલે પછી ફરી વાર રામચરણ સ્વામીને બોલાવ્યા. પેલાના કેમેરામાં ફોટો પાડ્યો એનો ને સ્વામીનો. સભા ચાલુ, ઊભા થઈને પાછો. પછી સ્વામી જ્યારે બેઠા ને એટલે સ્વામીએ પોતાના પગની નીચે પુષ્પ પડ્યું તો નીચે વળીને પુષ્પ લઈને કેમેરા ઉપર આપ્યું અને સ્વામી કે લો હવે સાહેબને આપો. આટલું જ ચરિત્ર હતું, બસ પતી ગયું. સભાપતિને એ પછી આપણને હરિભક્તો કહેવાય કે સ્વામી બહુ જ મોટો આમ સમાજ થયો, સારું થઈ ગયું, શાંતિ થઈ ગઈ. આપણે કે શું થયું? એ કે આ ઓરુ બોસની જે પત્ની છે ને, અમેરિકન, બહુ ફેમસ અમેરિકાની ફોટોગ્રાફર છે, અને એને જ્યારે સભામાં બેસવા આવી ત્યારે ઘણી બધી બાઈઓ એને ચઢવી, કારણ કે એ બહુ પાછી આઉટસ્પોકન બાઈ છે. એ કે કેવું કહેવાય કે તારે 50મી રોમાં બેસવાનું, તારા ધણીનું સન્માન થયું, તારે ભેગું બેસવું જોઈએ, આવી સભામાં તારે આવું જ ન જોઈએ. આમ તેમ કોક બીજી હોય ને બાઈઓ એને ચઢવતા હશે. એ દરમિયાન એના કેમેરા, સ્વામીનું પુષ્પ લઈને એનો કેમેરો કોઈક પાછળ આપવા આવ્યું યુવક. એને આ પુષ્પ મળ્યું ને એને પૂછ્યું, ત્યારે એને કીધું કે આ તો પ્રમુખ સ્વામી આ પુષ્પ કેમેરા ઉપર મૂક્યું છે, પુષ્પ તને મળ્યું. ત્યારે પેલી અમેરિકન બાઈ શું બોલી ખબર છે? એ કે મારી આગળ સેંકડો પુરુષો બેઠા છે, કોઈને પુષ્પ મળ્યું? એ કે મને મળ્યું, મને શાંતિ છે. વિચાર કરજો. આ તો આપણને સભા પત્યા પછી ખબર પડે, સત્પુરુષ છે ને ખૂણે ખાંચરે કોઈ પણ વ્યક્તિ બેઠી હોય ને એના મનનું જાણે છે, વર્તમાનમાં બધું જ જાણે છે. એટલી બધી એની પાસે શક્તિ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય, નાનામાં નાની વાત હોય ને સંત જાણે છે. અને ત્રણ વસ્તુ પોતાના હરિભક્તનું પોતે સાચવી રાખે છે. એમ ચિંતા નહીં કરતા કે સ્વામી અમારું ભવિષ્ય શું. સ્વામીએ લંડનના કિશોરોને કીધું કે યોર ફ્યુચર ઇઝ બ્રાઇટ.
સત્પુરુષ જ્યારે કહે ને કે આપણું ભવિષ્ય ઉજળું છે, પછી બહુ કોઈની ચિંતા ના હોય. એનું જીવન કેમ મજબૂત છે? કારણ કે ભૂત, વર્તમાન ને ભવિષ્ય આમ પાકું પકડી રાખે છે. તમને ખ્યાલ નહીં હોય પણ સંત જાણતા હોય. આપણે પૂજ્ય અક્ષયમુનિ સ્વામી જ્યારે યુવકમાં એન્જિનિયર તરીકે હતા, યોગી મહારાજે એમને કીધું હતું કે તમારે છે ને સંસ્થાની સેવા કરવાની, બીજો કોઈ વિચાર કરવાનો નહીં. યોગી બાપાએ પ્રમુખ સ્વામી જોડે તો કોઈ કોન્વર્સેશન થઈ નથી. જ્યારે યોગી મહારાજ ધામમાં ગયા અને સ્વામી આણંદ સ્ટેશન ઉપર ખાલી આમ બેઠા હતા, એમ શાંતિથી એકલા, આમ કાંઈ કોઈ હતુંય નહીં. સ્વામીએ તરત એમને બોલાવ્યા અને સ્વામી અને યોગીમાં તો ક્યાં કોન્વર્સેશન કરીશ. સ્વામીએ તરત કીધું કે અમેરિકા જવું છે, કાંઈક એમના મનમાં હશે. ત્યારે અક્ષયમુનિ સ્વામી બોલ્યા ને, કે ના. તો સ્વામી કે યોગી મહારાજને કીધું તું ને એમ યોગી મહારાજને રાજી કરજો. લે, કોણ એમને કહેવા ગયો કે યોગી મહારાજ જોડે વાત થઈ. અને પછી યોગી સ્વામીએ કીધું કે જેમ યોગી મહારાજ આપને રાજી રાખતા, અમે પણ રાજી રાખશું. હવે ભૂતકાળ જાણે. આવું તો નાની કોન્વર્સેશન કહું છું, આપણે બધાનું આવું હશે. નાની કોન્વર્સેશન તમે યોગી મહારાજ જોડે કરી હોય કે મનમાં કરી હોય, ભગવાનને સંત જાણે છે. છેક સુધી આપણને સાચવવાની ગેરંટી આપી છે. આવી બ્લેન્કેટ ઇન્સ્યોરન્સ તો કોઈ ના આપે. તમે ભલે ભાંગતોડ કરીને આવો, બધું ભરપી દે. ભલે કાંઈ તકલીફ કરીને આવો, બ્લેન્કેટ ઇન્સ્યોરન્સ કહેવાય. છેક ભૂત, વર્તમાન ને ભવિષ્યનું. અને સ્વામીની સચોટતા કેવી કે જે જવાબ આપે છે ને એકદમ પોતાના હરિભક્તોના હિત માટે છે. જરા એમાં શંકા નહીં. રેમન વિલિયમ્સે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે હરિભક્તોને જવાબ કઈ રીતે આપો છો? સ્વામી કે અમે હરિભક્તની શ્રદ્ધા જોઈને આપીએ છીએ. કે પણ તમે કોકને કહો કે દુકાન લો, પછી એ જાય ને તમને મનમાં થાય કે મેં ના કીધું તો સારું. સ્વામી કે થતું જ નથી. કે ના, પછી એ દુકાન લે અને 3 વર્ષ પછી ખોટ આવે, પછી તમને એમ થાય કે ના કીધું હોય તો સારું. સ્વામી કે ના, થતું જ નથી. ભગવાને જેના હિત માટે ધાર્યું એ જ અમને સુજાડે છે. ભગવાન ભૂત, વર્તમાન ને ભવિષ્યનું જાણે છે. અમને કોઈ દિવસ શંકા થતી જ નથી. કેટલી બધી સ્ટ્રેન્થ! ભૂત, વર્તમાન ને ભવિષ્ય પરફેક્ટ જોતા હોય ને તો જ સંત આપણે આવી રીતના આપણને જવાબ આપી શકે. અંતરમાં રંચ નહીં. દુનિયામાં કોઈ લઈ આવો જેને શંકા ના થતી હોય, રંચ ના હોય. બધાને જ પોતાના માટે તો રંચ હોય જ. હા, તમે સવારના ઉઠીને મિરરમાં જો ને પછી આમ જો કે આમ બધું આમ નાક નથી બરાબર, કાન નથી, વાળ ખરી, કાંઈક ને કાંઈક રે રંચ. પોતામાં, પોતાના વિચારમાં, પોતાની સિદ્ધિઓમાં. સત્પુરુષને કાંઈ નથી. પણ આપને પછી એક પ્રશ્ન થાય, સામાન્ય પ્રશ્ન, કે જો સ્વામી ભૂત, વર્તમાન ને ભવિષ્ય જાણે તો સારું, આપણું ભવિષ્ય કેમ કહેતા નથી? આમ રે સારું કહી દીધું હોય તો સારું ને. કે મને આમ થોડીક ટકોર કરી દીધી હોય કે તમારો દીકરો ડોક્ટર થવાનો જ નથી, તો લપ ના કરે ને. કેટલી બધી શાંતિ થઈ જાય. પણ એવું નથી. સત્પુરુષ જે હિતની વાત હોય ને તો કરે, અને જે કહેવાથી અહિત થતું હોય ને તો નથી કરતા. એમને મૂંઝવણ થાય. એક પ્રસંગ મેં વાંચ્યો હતો કે બીજું વિશ્વયુદ્ધ પત્યું પછી ન્યુઝીલેન્ડની અંદર ઇંગ્લેન્ડનું એરબેઝ હતું. એમાં કેપ્ટન ડ્યુઈ અને લ્યુટેનન્ટ ગોડાર્ડ કરીને ત્યાં લોકો પાર્ટી કરતા હતા. વિશ્વયુદ્ધ પતી ગયું પછી તો જાપાનની અંદર ટોક્યોમાં પણ બ્રિટિશ બેઝ થઈ ગયું હતું. એટલે એ લોકો છેલ્લી પાર્ટી કરતા હતા કે હવે આપણે બધા વિખરાઈ જઈએ ન્યુઝીલેન્ડમાં. એવામાં પાર્ટી છે ને કેપ્ટન ગોડાર્ડે આપી હશે. એમાં લ્યુટેનન્ટ ડ્યુઈ આમ તેને આમ બેઠો હશે અને વાતચીત કરતી હશે ને એમાં કોકની જોડે ચર્ચા કરતો હશે. ઓહો, કે આઈ થિંક કે કેપ્ટન ગોડાર્ડ ઇઝ ડેડ. એટલે પેલો બાજુ કે ભાઈ કેપ્ટન ગોડાર્ડની તો પાર્ટી છે યાર, કેપ્ટન ગોડાર્ડ ડેડ કેવી રીતના હોય? ના ના ના, માફ કરજો, આ તો ખાલી મને એક સ્વપ્ન આવ્યું હતું. એટલે તરત પોતે કેપ્ટન ગોડાર્ડ આવી ગયો. કે ભાઈ સ્વપ્ન આવ્યું, તું કહેતો ખરો? કે ના ના સાહેબ, સ્વપ્ન હતું, બહુ ચિંતા નહીં કરતા. કે ના ના પણ તું કહેતો ખરો? કે એવું મને સ્વપ્ન આવ્યું કે તમે છે ને DC-10 પ્લેનની અંદર તમે ઉડતા હતા. એટલે પેલાને ટેન્શન શરૂ, કારણ કે આવતી જ કાલે છે ને DC-10 પ્લેન લઈને જવાનો હતો. હવે સાંભળો. કે ના ના પણ સાહેબ કે ના તું કહેતો ખરો? પણ કે તમે પ્લેન ઉડાડતા હતા, એ પ્લેન છે ને પછી તમે કંઈક છે ને ટોક્યો તરફ લઈ જતા હતા. પેલો પોતે ટોક્યો જ જવાનો હતો. કે હા પણ તું વાત તો કર. એને કીધું નતું પેલાને. કે સાહેબ પછી પ્લેન છે ને તમારે બહુ વાદળા અને વાવાઝોડું આવ્યું એટલે તમે પ્લેન વાદળાની ઉપર લઈ ગયા અને પછી તમે નીચે લાવી જ ન શકો, કારણ કે એમાં આઈસિકલ્સ ફ્રીઝ થાય, પ્લેનને ઇમ્બેલેન્સ થાય. એટલે તમે બહુ ટ્રાય કર્યો, પણ પછી છેવટે એક ટાપુ હતો અને ટાપુની અંદર પ્લેન ક્રેશ થયું. એવું સ્વપ્ન હતું સાહેબ, બહુ ચિંતા કરવા જેવું નથી. કે બરાબર, પણ કે પ્લેનમાં કોઈ ભેગું હતું મારી જોડે? કે હા, કે 2 છે ને બ્રિટિશ, એક બ્રિટિશ પુરુષ ને એક બ્રિટિશ બાઈ, એ 2 તમારા પ્લેનમાં હતા. પેલાને શાંત થઈ ગઈ.
આવતીકાલે સવારના એ પોતે પ્લેન લઈને જવાનો હતો અને એ પ્લેનની અંદર છે ને એકલો જ જવાનો હતો, કોઈ હતું નહીં. હજુ પાર્ટી પતીને પહેલા એક બ્રિટિશ ન્યૂઝપેપર રિપોર્ટર આવ્યો. એ કે સાહેબ, એ કે હા, એ કે તમે કઈ ટોક્યો જાઓ છો? એ કે હા. એ કે મારે કોન્ફરન્સમાં આવવું પડે એમ છે, હું આવી જાઉં ભેગો? પેલો કે તારી નેશનાલિટી? એ કે બ્રિટિશ. એ કે મરી ગયો ને. પછી તો એ કે વાંધો નહીં, એક પુરુષ છે, બહુ ચિંતા નથી, આ સત્ય હકીકત કહું છું. પ્રસંગ સુવા ગયો ને તો રાતના પેલા રિપોર્ટરે એને ફોન કર્યો કે સાહેબ, કે કહેવાનું રહી ગયું. એ કે શું? એ કે મારી જોડે છે ને એક બાઈ આવશે ભેગી. એટલે કે પણ એ કઈ છે? ફ્રેન્ચ? છે કે ના બ્રિટિશ? એ કે મરી ગયો. હવે તો ટેન્શન શરૂ થઈ ગયું. બપોરે જવાની બદલે સવારના 6 વાગે પ્લેન ઉપાડ્યું અને 3 જણા, 2 બ્રિટિશ ને એક પોતે પ્લેન લઈને ઉપર જાય. પેલાના સ્વપ્ન પ્રમાણે જ વાવાઝોડું આવ્યું, ઉપર ગયું પ્લેન, ઉતરી ના શકે નીચે. અને એટલું બધું એને ટેન્શન. એ કે ગમે તેમ કરીને રાત પડે પહેલા આપણે છે ને પ્લેન કંઈક ઉતારવું તો પડશે જ. પેલો કે દૂર, પેલો કે તેને દૂરબીન આપ્યું કે તું જો નીચે કોઈક જગ્યા છે, કોઈક દેશ દેખાય. એ કે દૂર એક ટાપુ દેખાય છે. એ કે ટાપુની વાત નહીં કરતો, બીજું ગમે તે કે પણ ટાપુની વાત ના કર. એ સાહેબ જો આ ટાપુ ઉપર લેન્ડ ન થઈએ ને તો તમારે ફ્યુલ ખલાસ થઈ જશે ને પાણીમાં જઈશું. એ કે ભગવાનને યાદ કરીને એને છેવટે ટાપુ પર લેન્ડિંગ કર્યું ને પ્લેન ક્રેશ થયું. બધા બચી ગયા. એટલે પેલા બધાને કોંગ્રેચ્યુલેટ કરવા મળે કે ઓહો સાહેબ બચી ગયા. એને શું પ્રશ્ન પૂછ્યો કે બસ, એ કે હું જીવું છું કેમ? એને ટેન્શન થયું કે હું જીવું છું કેમ? સ્વપ્ન પ્રમાણે તો મરી જવો જોઈએ ને. તો એને એટલો બધો પ્રશ્ન થયો કે આટલું બધું થયું, સાચું પડી, પણ હું જીવું છું કેમ? એટલે એને પેલા માણસને શોધ્યો, ડ્યુઈને. એને પત્ર લખ્યો કે તે જેમ ભવિષ્ય જેમ ભાખ્યું તું સ્વપ્ન પ્રમાણે થયું, પણ હું જીવું છું. એટલે કે સાહેબ મારે કહેવાનું રહી ગયું હતું કે મેં ક્રેશ સુધી સ્વપ્ન જોયું પણ તમારી મરેલી લાશ નથી જોઈ. તારા બોલવું જોઈએ ને. આટલું બધું ટેન્શન મારી નાખ્યો, અડધો તો પ્લેનમાં મરી ગયો. કે આટલું બધું તે મને હેરાન કર્યો. જો કેવું છે, અડધું ભવિષ્ય ખબર પડે ને તો હેરાન થઈ જાઓ. અત્યારે સ્વામી તમને કહે કે તમને ગાડીમાં એક્સિડન્ટ થવાનો છે તો આખી જિંદગી પગે ચાલતા થઈ જાવ ને, એના કરતા 60 વર્ષે એક્સિડન્ટ થાય ને એક પગ તૂટે સારું છે. હા, 60 વર્ષ સુધી તો ગાડીમાં ભરો. સ્વામી કે તું ધંધો કરીશ ને તો ખોટ જશે, તો કોઈ દિવસ ધંધો કરો. હા, સ્વામી તમને કહે કે તમારો દીકરો છે પણ જન્મશે પણ ભણશે નહીં, તો જેને તમે જન્મ્યા પછી પણ જે તમે 20 વર્ષ એની જોડે પ્રેમથી હેતથી જીવો ને એ જતા રહે. તમારા ધંધામાં 20 વર્ષ પછી ખોટ આવવાની હોય પણ 20 વર્ષની કમાણી તો મળી કે નહીં, એ જતી રહે. કોક કે સ્વામીને તો ખબર છે કે આ 20 વર્ષ પછી સત્સંગમાંથી જવાનો છે, એ જાય પણ 20 વર્ષ સુધી સત્સંગની કમાણી એ કોઈ દિવસ એળે જતી નથી. એ સ્ટ્રેન્થ છે. સત્પુરુષ બધું જાણે છે પણ એની શક્તિ શું છે ખબર છે? જાણે છે પણ કહેતા નથી. અને કોક નથી જાણતા બધા કહે છે. મહારાજે પણ એમ વાત કરી કે તમે ભગવાન અને સંતના વચનમાં જો વિશ્વાસ મૂકશો ને કોઈ દિવસ વાંધો નહીં આવે. સ્વામીએ જે હર્ષદ રાણાએ ભવિષ્ય ભાખ્યું એને તો મજાક કરી હતી કે તે સાધુના દર્શન કર્યા ને એટલે હવે તારું ભવિષ્ય સારું છે. એ સાચું છે બાપા કે સાચું છે. મહારાજે જયારે સંતો હરિભક્તોની સભામાં વાત કરી, શું વાત કરી? મહારાજ કહે કે મારે મનવારો ભરીને કલ્યાણ કરવા છે પણ કેમનું થશે? તો અમારા દર્શન કરે એનું તો કલ્યાણ, અમારા સંતોનું દર્શન કરે એનું કલ્યાણ, એને પાણી પાય કે જમાડે એનું કલ્યાણ, પણ હરિભક્તોનું દર્શન કરે એનું કલ્યાણ. હરિભક્તોનો ઘડાનું પાણી પાય એનું કલ્યાણ, એને જમાડે તેનું કલ્યાણ. જો આપણા દર્શનથી કલ્યાણ થાય એવી મહારાજે ગેરંટી આપી છે, તો સ્વામીએ હર્ષદ રાણાને કીધું કે પેલી બાઈએ દૂરથી પણ સંતના દર્શન કર્યા તેનું ભવિષ્ય સારું છે, તો આપણે રોજ ઉઠીને સત્પુરુષના દર્શન કરીએ, સંતોના દર્શન કરીએ. તો એક વસ્તુ ખ્યાલ રાખજો કે જેમ સત્પુરુષને કહેજો, ભૂતકાળ ઢાંકતા નહીં. જેટલું તમને ખબર છે સંતને કહેશો ને તો ભૂસી નાખશે, જો તમે નહીં કહો ને તો રહેશે. વર્તમાન છે ને પોઝેસ કરતા નહીં. સત્પુરુષ કેમ તમે વળી જશો ને તો વર્તમાન એના હાથમાં પહોંચશે, અને ભવિષ્ય તો તમે ગમે તેટલા વલખા મારો એના જ હાથમાં છે. એટલે એ જે કેમ આપણે વર્તીએ તો કોઈ દિવસ નાનામાં નાનો હરિભક્ત હોય, એક મુસલમાન બાઉદીન, એના ઉપર દ્રષ્ટિ ફરી જાય ને સુધરી જાય. વાલીઓ લૂંટારો, અને મહારાજના વખતમાં જોબન પગી, સ્વામીના વખતમાં ઋષુભા ને બધા કેટલાય માણસો છે. તો એમ દરેક હરિભક્તો મનથી ભૂત, વર્તમાન ને ભવિષ્ય સત્પુરુષના હાથમાં સોંપે ને
તો મને લાગે છે કોઈને ભવિષ્યની ચિંતા કરવા જેવી નથી, કોઈને ચર્ચા કરવા જેવી નથી. મહારાજ કહે છે બધાનું જ સારું છે, મારો હરિભક્તો મારો કહેવાય છે, તો તલ માત્ર કસર રહેવા નહીં દઉં અને છેક અક્ષરધામમાં બેસાડી દઈશ. એ ઇન્સ્યોરન્સ સ્વામીને મહારાજે લીધો છે. આપણે કોઈની પાસે હાથ લાંબો કરવા જેવો નથી. એ જ આજના દિવસે પ્રાર્થના.